કે શ્રીમદ ભાગવત કથા સાંભળવાથી ગમે તેવો જીવ આત્મા હોય એમને પણ મુક્તિ મળે છે. ગમે તેવા અઘોરમાં અઘોર કરેલા પાપ એને પણ મુક્તિ મળી જાય છે. એની અંદરથી સૌપ્રથમ ભગવાન આત્મદેવ નામના બ્રાહ્મણની વાત કરે છે કે એક આત્મદેવ નામના બ્રાહ્મણ હતા ને તુંગભદ્રા નદીના કિનારા ઉપર એક ગામ હતું ને એની અંદર બંને પતિ અને પત્ની રહેતા હતા. આત્મદેવ જ્ઞાની છે, આત્મદેવ પવિત્ર છે, આત્મદેવ વૈરાગી છે, આત્મદેવ જપ તપ સ્મરણ અને ભગવાનનું સતત કાર્યરતમાં પ્રવૃત્ત છે. એમના લગ્ન થયા પણ એને પત્ની એવી મળી કર્કશ વાણી વાળી કે તે બોલે ને તો ઝેર ઉત્પન્ન કરાવે એવી પત્ની હોય. ઘણા એને ઘરવાળા એવા હોય, ઘરેથી કઈ નીકળવું પડે કે આજ શાંતિ રાખજે, માં ઓલા જોહે ને તો ખરાબ લાગશે, એટલે આજ તું બોલતી નહીં. ઘણીને કેવું પડે બોલવું નહીં તારે. તો ભગવાને આત્મદેવને ચિંતા થઈ કે મારે આવી પત્ની મળી છે, છતાંય હરિની મારા કૃપા છે કે ભલે મારા લગ્ન તો થઈ ગયા, હવે હરિની કૃપાથી લગ્ન થયા પણ કર્મ એવા છે તો એને ત્યાં સંતાન ન થયું. આત્મદેવે વિચાર કર્યો, આત્મદેવ બહુ જ્ઞાની હતા. આત્મદેવે વિચાર કર્યો કે મારે ત્યાં સંતાન નથી, તો મેં એવું શાસ્ત્રમાં સાંભળ્યું છે કે જેને ત્યાં સંતાન ન હોય ને એને તુલસીના ક્યારાનો ઉછેર કરવો. તો તુલસીનો ક્યારો વાવ્યો પોતાના આંગણામાં અને એનો ઉછેર કરે છે, એને જલ પાય છે, એમાં ખાતર નાખે છે, એને દીવા કરે છે, એને પ્રાર્થના કરે છે. પણ જાતા જાતા દિવસો ગયા ને તો તુલસીનો છોડ બળીને ભસ્મ થઈ ગયો. આત્મદેવ મૂંઝાણા કે પ્રભુ મારે ત્યાં સંતાન નથી, તો મેં શાસ્ત્રમાં એવું સાંભળ્યું છે કે જેને ત્યાં સંતાન ન હોય ને તુલસીનો ક્યારો અને ઉછેર કરવો અને કોઈને ઉછેર કરીને કોઈને તુલસીનો ક્યારો દાનમાં દેવો. પણ પ્રભુ મારે ત્યાં તો તુલસીજી પણ બળી ગયા. શાસ્ત્રમાં બીજો એવો ઉલ્લેખ બતાવ્યો છે કે તમારે ત્યાં સંતાન ન હોય તો શું કરવું, તો કે ઘરે ગાયને લઈ આવી. ગાયને ત્યાં જે સંતાન થાય ને એ સંતાનની તમારે સેવા કરવી અને પોતાનો પરિવાર સમજી અને એની સેવામાં અવિરત રહેવું, તો કે ગાયની સેવા કરવી. આત્મદેવ ગાયને લઈ આવ્યા પણ સમય જતા ગાયને પણ પ્રસવ ન થયો અને ગાય પણ ગર્ભવતી નથી થતી. દિન પ્રતિદિન દિવસો ગયા. વિચાર કર્યો કે મારે ત્યાં સંતાન નથી, તુલસીનો છોડનો ઉછેર ન થયો, મેં કેવા એવા ખરાબ કર્મ કર્યા છે, મેં એવું કયું પાપ કર્યું છે કે જેથી કરીને મારે આંગણામાં ગાય છે ને એ ગાય પણ ગર્ભવતી નથી થતી. તો હે પ્રભુ હવે આ જીવન જીવવામાં કોઈ માલ નથી. વિચારી લીધું કે હવે મારે આ દેહને છોડી દેવો છે. એક તો ઘરની માથાકૂટ રોય છે, અડધું આયુષ્ય આપણું કેવી રીતે ઓછું થાય ખબર? ઘરમાં કંકાસ હોય ને એટલે ઘરની અંદર હક ન લેવા દે, શાંતિ ન લેવા દે, એટલે તમને માનસિક પીડા જાગે, તમારામાં અસ્થિરતા આવે. આત્મદેવ ભગવાનનું ભજન કરે છે, ભગવાનની સેવા કરે છે, ગાય માતાની સેવા કરે છે, બધાની કરે છે, છતાં એને હક નથી લેવા દેતા. ત્યાં આત્મદેવને એના ઘરના કંટાળી ગયા. આત્મદેવ બહુ કંટાળો આવ્યો, એને વિચાર કરી લીધો કે હવે અમારે આ દુનિયામાં જીવવું જ નથી. આત્મદેવ વયા ગયા ગામ, ઘર છોડીને ગયા. વિરાન જંગલ આવ્યું, ત્યાં એક કૂવો છે. કૂવા પાસે જઈ અને વિચાર કર્યો કે આત્મદેવે કે હું હવે આત્મહત્યા કરી લઈશ. આત્મહત્યા કરવા માટે જેવી છલાંગ લગાવવા જાય છે એમાં એક સંત નીકળ્યા અને સંતે એનું હાથ ઝાલીને કીધું કે ભલા માણસ આ શું કરે છે? ત્યારે આત્મદેવ કહે છે કે મારે ત્યાં સંતાન નથી,
અને ઘરમાં કંકાસ છે. આજ મને એમ થયું કે મારી ઘરવાળી એવી મળી છે, પણ મારું સંતાન સારું હોય છે ને તો હું જીવી જઈશ, પણ ત્યાં સંતાન નથી. મેં ભગવાનની ભક્તિ કરી, મેં સેવા કરી, ગાયોની સેવા કરી, છતાંય મને શાંતિ નથી. હવે મારે જીવવું નથી. અને મેં એવું વિચાર્યું છે કે શાસ્ત્રને હું જાણું છું, શાસ્ત્રમાં એવું લખ્યું છે અપુત્રસ્ય ગતિર નાસ્તિ, કે જેને ત્યાં સંતાન ન હોય ને એના પિતાને ગતિ નથી થતી. સંત મહારાજે એને એમ કીધું કે ભલા માણસ, જો પુત્રથી ગતિ થતી હોય તો આ જગતમાં બધાયની ત્યાં દીકરા છે, તો કોઈને કાંઈ કામ જ નહીં કરવા પડે ને. સત્કર્મ બધાને ગતિ થઈ જશે. પુત્ર પ્રાપ્તિથી ગતિ નથી થતી, પણ તમારા સત્કર્મથી તમને ગતિ થાય છે. દીકરા ચાર હોય પણ બધા ઓટીવાળ હોય, બાપુજીને પૂછતા ન હોય, રોટલો ન દેતા હોય, તો એ સંતાન હું ગતિ કરવાના કે અવગતિ કરવાના? ચાર દીકરાઓ ત્યારે ભાગલા પાડ્યા હોય, એ હું ગતિ કરી શકવાના? અરે જીવતા જે ગતિ ના આપી શકે એ વયા ગયા પછી શું ગતિ આપવાના? ત્યારે આત્મદેવને સમજાવે છે બહુ, કે તને ભગવાને એટલા માટે નિમણૂક કર્યો છે કે તને ઘરથી વિખૂટો કર્યો, તારે ત્યાં સંતાન નથી, તો એ ભગવાનની તારી ઉપર કૃપા છે કે તારે કમાવાનું ને તારે વાપરવાનું છે. આ તારા માટે છે, અને તને જે ભગવાને દીધું છે ને એના માટે તું કોઈ સત્કર્મ કર, કોકને ઉપયોગી થા, યોગી નહીં, કોકને ઉપયોગી, અને જીવન તારું સાર્થક બનાય અને પરમાત્માના ધામ સુધી પહોંચી જા. પણ આત્મદેવ સમજતા નથી. એ કે મહારાજ, મને આ જ્ઞાનની વાતો કરોમાં, મેં પુરાણો વાંચ્યા છે, મેં શાસ્ત્રો વાંચ્યા છે, બધું મને જ્ઞાન છે, પણ મારી ઘરે આવું વાતાવરણ છે ને એમાં હું અજ્ઞાની બની ગયો છું. હવે મારે જીવવું નથી. જે ન કામ કરવાના કરવા માંડ્યો છું કે હું, એવા સતત વિચારો આવે છે મને કે હવે મારે જીવવું નથી. તમારી પાસે જો એવી કોઈ શક્તિ હોય તો મને સંતાન આપો, તો હું જીવીશ. સંત મહાત્માએ એમ કીધું કે હું તને મારા કર્મરૂપી ફળ હું તને આપું છું. આ ફળ તારી પત્નીને જઈને ખવડાવજે, તારી પત્નીને ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. સાધુએ જોયું, એના લલાટમાં લખ્યું છે કે 7 જન્મ સુધી આને ત્યાં સંતાન નહીં થાય, પણ સંત કૃપા કરે ને તો જ બધું થાય. આપણે બધાય કોઈ સંતની કૃપા જ હોય. આજ મંદિરોની અંદર જાય દર્શન કરવા માટે, મંદિરના દર્શન ભગવાનના ન થાય તો કાંઈ નહીં, પણ પૂજારી સામે મળે ને એને તમે પગે લાગી લ્યો ને એટલું જ પુણ્ય મળે છે. ભગવાનના દર્શન તુલ્ય પુણ્ય મળે છે. જે ભગવાનની પાસે બેસે છે સતત, એ ભગવાનમય બની ગયેલો છે. આ સંતે ભગવાને ફળ આપ્યું આત્મદેવને. આત્મદેવ ઘરે લઈ આવ્યા. ઘરે લઈ આવી અને પોતાની પત્નીને આવીને વાત કરે છે કે એક સંત આત્માએ આ ફળ દીધું છે ને આ ફળ તું આરોગી જા, એટલે તું સગર્ભા થાઈશ ને સગર્ભા થાઈશ એટલે તારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. હવે એમાં એની બેન આવી હતી ત્યાં આટો મારવા. આત્મદેવની પત્નીનું નામ હતું ધૂંધલી. ધૂંધલીની બેન આવી હતી આટો મારવા આવી ને એટલે એને એમ કીધું કે આ મારો ઘરવાળો જને કે કોઈક સાધુ સંત ને બ્રાહ્મણ ને બાવા ને ભેગા કરીને કાંઈક ને કાંઈક લઈ આવે, જંતર મંતર ને કે આવું બધું. કે આમાં હું તો માનતી જ નથી. અને કે એ મને કે ફળ ખા ને ફળ ખાવ ને કે હું સગર્ભા થાવ નું પીડા ભોગવું. એ કે આપણે હાલે એમ નથી કે આવું કાંઈ, તો શું કરવાનું? તો એની બેને એમ કીધું કે તારા ઘરમાં સંતાનની તકલીફ છે ને મારા ઘરમાં સંપત્તિની તકલીફ છે. મારી પાસે પૈસા નથી, મારા ઘરવાળા પાસે, તારા ઘરવાળા પાસે પૈસા છે. તું હવે એક કામ કર, મારા પેટની અંદર મારા ઉદરમાં ગર્ભ છે ને 1 માસનો ગર્ભ છે. હવે તું ખાલી નાટક કર, મારી ઘરે આવતી રે. તારા ઘરવાળાને કહી દે કે મારી ત્યાં મારા ઉદરમાં ગર્ભ છે અને હું જે કાંઈ સંતાન થાય ને એનો જન્મ મારી બેનની ત્યાં આપીશ, એટલે કે આપણા નાટકની કોઈને ખબર ન પડે.
તો કે આ ફળ દીધું તો કે એ ફળ કાંઈ વાંધો નહીં, આ ગાય ઊભીને એને ખવડાવી દે. એ ગાયની ગમાણમાં એ ફળ નાખી દીધું. સંત જે ફળ આપ્યું હતું એ ફળ ગાયને ખવડાવી દીધું અને ગાય ખાઈ ગઈ. અને આ બાજુ ધૂંધલી પોતાની બેનને ત્યાં વહી ગઈ અને બેનને ત્યાં રહેવા માંડી. 9 માસ થયા બેનને ત્યાં દીકરાનો જન્મ થયો. અને આ ધૂંધલી એમ કીધું કે મારી ત્યાં દીકરાનો જન્મ થયો. અને જે ફળ ગાયને ગૌશાળામાં ખવડાવવામાં આવ્યું હતું એ ગાયને પુત્રની પ્રાપ્તિ થઈ. કેવી પુત્રની પ્રાપ્તિ થઈ કે ગો અને કર્ણ, એટલે આખો મનુષ્ય આકાર, પણ કાન કેવા હતા તો કે ગાયના કાન જેવા. ગો અને કર્ણ, ગાયને જેવા કાન હોય ને એવા કાન હતા, એટલે એનું નામ રાખવામાં આવ્યું ગોકર્ણ. અને ધૂંધલીને જે પુત્રની પ્રાપ્તિ થઈ એનું નામ પાડવામાં આવ્યું ધુંધુકારી. હવે ધુંધુકારી ને ધૂંધલી બે આવ્યા અહીંયા આત્મદેવને ત્યાં. હવે જેવા તમારા સંસ્કાર હોય ને એવા તમારા સંતાનોમાં સિંચન થાય છે. હવે ધુંધુકારી અને ગોકર્ણજી ધીરે ધીરે મોટા થવા લાગ્યા. હવે મોટો થયો ને આ ગોકર્ણ, એ ભગવાનનો ભક્ત થયો. અને ધુંધુકારી જે હતો ને એ દુષ્ટ અને દુરાચારી થયો. રમત રમતમાં ધીરે 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 ચોરીઓ મીંડો કરવા અને ઘરની અંદર વ્યભિચાર મીંડો કરવા, સુરાપાન મીંડો કરવા. હવે ઘરનો ક્લેશ, હવે જે અશાંતિ એક ધૂંધલીની હતી ને, હવે આ સંતાનની અશાંતિ ઊભી થઈ. હવે આત્મદેવ વિચાર મીંડા કરવા કે આના કરતા તો સંતાન નહોતું એ સારું હતું. કે હવે મા બાપ કંટાળી જાય કે આના કરતા દીકરા ન દીધા હોત તો સારું હતું. એ આત્મદેવને ક્યારે સમજાણું? ઠોકર ખાધી ત્યારે. ઓલા સાધુએ એને સમજાવ્યું એ કે સાધુ દીકરા કરમાં સંતાનની વાહે દોડમાં સંતાન નથી, એ કૃપા છે ભગવાનની. પણ ધરારીથી એને સંતાન લીધું એટલે એની ત્યાં આવ્યું. હવે માનસિક પીડા ચાલુ થઈ ગઈ અને તકલીફો ચાલુ થઈ ગઈ. હવે પીડા એને એવી ભોગવી. પછી ગોકર્ણજીએ પોતાના પિતાજીને કીધું કે પિતાજી, આના સંગમાં તમે રહેશો ને તો તમે દુઃખી થશો. આના કરતા હવે તમારું કાર્યરત પૂર્ણ થઈ ગયું છે, હુંય મોટો થઈ ગયો છું, આ ભાઈ મોટો થઈ ગયો છે, પણ આ કર્કશ જીવનમાં આપણે જીવવું એના કરતા તમે અહીંયાથી છોડી અને તીર્થમાં વયા જાઓ અને હરિનું નામ લ્યો. આત્મદેવ ઘરનો ત્યાગ કરી અને તીર્થમાં ગંગાના કિનારે વયા ગયા છે. અને ગોકર્ણજી પણ પોતે ઘરનો ત્યાગ કરી અને છોડી અને જતા રહ્યા છે. હવે તો બધાને માથે જે ઓથ હતી ને એ નીકળી ગઈ. જે અંકુશ હતું આત્મદેવનું અને પોતાના ભાઈ ગોકર્ણજીનું, એ અંકુશ નીકળી ગયું. અને ધીરે 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 વધારે મીંડો વ્યભિચાર કરવા, વધારે મીંડો દુષ્ટ અને દુરાચારના લક્ષણો એના જીવનમાં આવવા માંડ્યા. એક દિવસ એની માતાએ એને રોક્યો કે દીકરા, આ તું શું કામ કરે છે? આપણે કોણ છીએ? તો એની માને મારી. એને માને મારી. માએ એને રોકવાની કોશિશ કરી તો માને મારી નાખી. માં મૃત્યુ પામી. પછી તો ધુંધુકારી એકલો બની ગયો છે. પછી દિન પ્રતિદિન એના દિવસો વધતા ગયા. અનેક અનેક પ્રકારથી મોટે મોટી ચોરીઓ મીંડો કરવા. ખરાબ સ્ત્રીઓના સંગમાં આવી ગયો. સુરાપાનમાં મદમસ્ત બની ગયો. એક દિવસ એક રાજાના ખજાનામાંથી ચોરી કરી. ખરાબ જે સ્ત્રીઓનો સંગ હતો એને ચોરી કરેલા રત્ન જડિત આભૂષણો આપ્યા. સ્ત્રીઓએ વિચાર કર્યો કે આ રોજ દેવા આવે છે, પણ આ તો આભૂષણ રાજાના છે, અને આ રાજાના આભૂષણો જો પકડાઈ જાય ને તો આપણને સજા થાય. તો હવે એના માટે શું કરવાનું? તો 4 સ્ત્રીઓએ નક્કી કર્યું કે આને આપણે મારી નાખી. એને મારી નાખવા માટે રાત્રિના જે સુરાપાન કરીને સૂતો હતો એટલે એને ગળા ટૂંપો દીધો દોરડેથી. પણ અતિ પાપી માણસ જલ્દી મરતો નથી. મર્યો નહીં. તો કે મરતો નથી, આને મારવો તો જોશે જ. હવે શું કરવું? તો કે એના માટે કે સગડીમાંથી દેતવા કાઢ્યા અંગારા, અને ધગધગતા અંગારા એના મોઢાની અંદર નાખ્યા છે, અને જીવતો એને સળગાવ્યો છે. પછી ત્યાં દાટી દીધો.
એના જ મકાનમાં. અને સ્ત્રીઓ રત્ન ભૂષણ આભૂષણો લઈને નીકળી ગઈ છે. હવે આ વાતના સમાચાર ધીરે ધીરે ગામમાં ખબર પડી કે ધુંધુકારી મૃત્યુ પામ્યો છે. હવે એ સમાચાર સાંભળતા સાંભળવા મળ્યા ક્યાં? તો કે જ્યાં ગોકર્ણજી પરિભ્રમણ કરતા હતા ત્યાં. ગોકર્ણજીને ખબર પડી કે મારો ભાઈ મૃત્યુ પામ્યો છે, તો એના માટે મારે કે કંઈક ક્રિયાકર્મ કરવા પડશે. તો એને ગયાજીમાં જઈને શ્રાદ્ધ ક્રિયા કરી. પછી ફરતા ફરતા પોતાના ઘરે આવ્યા. ઘરે આવી અને જોયું કે પોતાનો ભાઈ મૃત્યુ પામ્યો, એની પાછળ ક્રિયા કરી. પોતાનું ઘર જૂનું ખંડેર હતું એને ખોલીને અંદર વિશ્રામ કરતા હતા ને એમાં રાત્રિના 1:30 થી 2 વાગ્યાના ગાળામાં કોઈના રુદનનો અવાજ સંભળાયો. કોઈ રડતું હોય એવો અવાજ આવ્યો. એટલે ગોકર્ણજીએ પૂછ્યું કે કોણ છે? તો કે હું તમારો ભાઈ છું, ધુંધુકારી. તો કે ધુંધુકારી, મેં તો તારી પાછળ તો ક્રિયા કરી, ગયાજીમાં શ્રાદ્ધ કર્યું છે, છતાં તને કેમ મુક્તિ ન મળી? તો કે મેં એટલા પાપ કર્યા છે ને કે ગયાજીમાં એક નહીં પણ 100 વાર તમે શ્રાદ્ધ ક્રિયા કરશો ને તોય મને મુક્તિ નહીં મળે. મને મુક્તિ મળે ને એવું કોઈ માર્ગ બતાવો ને મને આ પ્રેત યોનિમાંથી મુક્ત કરો. ગોકર્ણજીએ કીધું કે આનો જવાબ હું તને કાલ આપીશ. અને ગોકર્ણજી ત્રિકાળ સંધ્યા કરતા, સૂર્યના ઉપાસક હતા. સવાર, બપોર અને સાંજ 3 પ્રકારની સંધ્યા જે કરતા હોય એની સાથે ભગવાન વાત કરતા હોય. સીધો ભગવાન હારે નાતો હતો. સવારના પોરમાં ભગવાન સૂર્યનારાયણની ત્રિકાળ સંધ્યા કરી. ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપ્યો અને અર્ઘ્ય આપીને સૂર્યનારાયણ ભગવાન જેવો રથ લઈને નીકળે એટલામાં એને ઊભા રાખ્યા છે કે પ્રભુ ઊભા રહ્યો. સૂર્યનારાયણ ભગવાન કહે છે ગોકર્ણજી બોલો શું કામ હતું? વિચાર કરો કેવા છે ગોકર્ણજી કે જે સૂર્યનારાયણના રથને ઊભો રાખી દે. એ સંધ્યા અને ઉપાસનામાં તાકાત છે. ત્યારે સૂર્યનારાયણ ભગવાને ગોકર્ણજીને પૂછ્યું. તે ગોકર્ણજી કહે છે કે મારા ભાઈને આત્માને ગતિ થાય ને એવો કોઈ માર્ગ બતાવો. સૂર્યનારાયણ ભગવાને કીધું કે એની પાછળ શ્રીમદ ભાગવત કથા કરો. જે જીવ આત્માને શ્રાદ્ધ ક્રિયા કરવાથી મુક્તિ નથી મળતી એને ભાગવત કથાથી મુક્તિ મળે છે. ગોકર્ણજીએ આયોજન કર્યું કે મારા આંગણાની અંદર ભાગવત કથાનું આયોજન, અને ગામ આખાને આમંત્રિત કર્યું છે. બધા એને કહે છે કે આપણે સભા મંડળ ગોઠવો, ભગવાનના નામનો જપ કરવાનો છે ને ભગવાનના નામની કથા કરવાની છે. અને ગોકર્ણજી જ્ઞાની હતા, ગોકર્ણજી કથાકાર હતા, એટલે ગોકર્ણજી ખુદે કથા કરી અને ગામવાસીઓને કથા સાંભળવા માટે બોલાવ્યા છે. સભા મંડળની અંદર કોઈ જગ્યા નથી. ધુંધુકારી આવ્યો છે. ધુંધુકારી જોવે છે કે આમાં બેસવાની ક્યાંય જગ્યા નથી, તો મારે ક્યાં બેસવું? બેસવા માટે જગ્યા નથી. ત્યારે એક વાંસ હતો. વાંસની અંદર એ પ્રેતાત્માએ પ્રવેશ કર્યો. એક દિવસની કથા પૂર્ણ થઈ. એક વાંસની ગાંઠ તૂટી ગઈ. બીજા દિવસની કથા પૂર્ણ થઈ, બીજી ગાંઠ તૂટી, ત્રીજો, 3 ગાંઠ, ચોથો દિવસ, ચોથી ગાંઠ, 5મો દિવસ, 5મી ગાંઠ, 6થો દિવસ ને 6ઠી ગાંઠ, અને 7મે દિવસે પરબ્રહ્મ પરમાત્મા સહિત પ્રેતાત્મા ધુંધુકારી પ્રગટ થયો. બોલીએ શ્રી હરિનારાયણ ભગવાન કી જય. પ્રેતાત્માને લેવા માટે ભગવાનનું પુષ્પક વિમાન આવ્યું છે. ધુંધુકારીને બેસાડે છે અંદર. અને ગોકર્ણજી કહે છે કે પ્રભુ આ કથા સાંભળવા તો આટલા બધા આવ્યા કે આમાંથી તમે આને એકને જ લેવા કેમ આવ્યા? તો કે આને સાંભળી છે ને એવી આ લોકોએ નથી સાંભળી. આ લોકો વાત કરતા હતા કે ભગવાનની બધી દ્રષ્ટિ હોય કે એ લોકો વાત કરતા હતા કે આ હવે થોડીક વાર વિરામ કરે તો અમે ચા પીવા જાય. કે એટલે કે એને એના માટે વિમાન ન આવે. એટલે કે એને એના માટે આવ્યા હતા. કે કથા સાંભળવા ક્યાં આવ્યા હતા? કોઈ પાણી પીવા આવ્યા હતા, કોઈ નાસ્તો કરવા આવ્યા હતા, કોઈ જમવા આવ્યા હતા, કોઈ વાતું કરવા આવ્યા હતા, કોઈ એકબીજાની વહુઓના ખબર અંતર પૂછવા આવ્યા હતા કે તમારી વહુ છે કે વહી ગઈ, એ જાણવા આવ્યા હતા. એટલા માટે કે આને મુક્તિ ન મળે. યજ્ઞ કરીએ ને, યજ્ઞની અંદર આપણે આહુતિ દઈ, સ્વાહા સ્વાહા, એ આહુતિ દઈ ને, એમ આની અંદર એ જઠર નામની અગ્નિ છે.
પેટમાં જઠર, એમાં અગ્નિ છે, આપણે કાંઈ પણ નાખો ને એટલે અંદર જાય. હવે વાહ યજ્ઞમાં દો ને એટલે સ્વાહા. હવે અહીંયા જમીન જાય ને એ એમ કે વાહ વાહ શીડીભાઈ વાહ વાહ, મજા આવે. પછી એનો નાદ બ્રહ્મ થાય. કેવો થાય? બાયણે નીકળે ને પાણીનો ઘૂંટડો મારે ને તાવ ઓટકાર આવે ને એ શંખનાદ છે. શંખનાદ થવો જોઈએ. એક શંખનાદ કુરુક્ષેત્રના મેદાનમાંથી હતો, ભગવાને વિજયનો શંખનાદ કર્યો હતો. અને બીજો અહીંયા આવ્યા પછી જમી જાય ને ભાગવત રૂપી કથાની અંદર ભગવાનની સમક્ષ અને બાયણે આવીને ઓટકાર ખાય ને એટલે સમજવાનું કે શંખનાદ થયો. એટલે ઓટકાર નો ખાઈને ત્યાં સુધી મોઢામાં ભરાવજો. પછી હાવ ઓકીરી એટલું ન ભરાવતા, નકરી શંખનાદ ન કહેવાય, પાવો કહેવાય. ઘણાના ખોરાક એવા હોય સારા, ઘણાના કાયા એવી આપણને એમ થાય કે આ કાંઈ ખાતા જ નથી. અમારા બાપુને અમે ઘીથી નવરાવી છીએ રોજ, તોય બાપુ એવા ને એવા. એક ભાઈ હતા, એક બાળક હતો. એક ભાઈને ત્યાં સંતાન નહોતું. સંતાન નહોતું ને એટલે એને ભગવાનની પ્રાર્થના કરી કે મારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય. તો સંતાનની પ્રાપ્તિ કરવા માટે એને ભગવાનની બહુ માનતાઓ કરી. હાલીને જાય, નાળિયેર વધારે, દીવા કરે, આડી વાટના ઊભી વાટના, એવું ઘણું કર્યું એને. એમાં એને ત્યાં સંતાન થયું. સંતાન થયું એટલે ધીરે ધીરે તો પહેલાં તો દૂધ ઉપર હોય, પછી ધીરે ધીરે ખીચડીને કોની ઉપર આવે ઘોરેલું. એમ કરતાં કરતાં એ દીકરો મોટો થયો ને થોડોક, અને પછી તો ભાઈ જમવામાં એવો ઝાપટ કરતો હતો એની વાત પૂછોમાં, કે આખા ઘરનું એકલો ખાઈ જાય. ઘરના કંટાળી ગયા રસોઈ કરી કરીને. પછી તો જેમ મોટો થતો જાય એમ ખોરાક વધી ગયો એનો. જેમ એનું કદ વધે એમ એનો ખોરાક વધે. ખોરાક વધે ને ઘરના કંટાળ્યા. એ કે આને કોઈ દીકરી જ નહીં દે, આના લગ્ન નહીં થાય કે આટલું બધું ખવાય. બોલો કે પણ હજી મારું એ કે પેટ, એ કે વચમાં પાણી પીતો જા ને, એ કે જમતા જમતા, એ કે પણ વચ્ચે આવે તો અહીંયા પાણી પીવું ને. હજી હું વચ્ચે ક્યાં પૂગ્યો જ છું? વચ્ચે પૂગું તો પાણી પીવું, વચ્ચે પૂગતો જ નહોતો. એ ઘરના કંટાળી ગયા, પછી એને કાઢી મૂક્યો કે તું જા ભાઈ, તું ખાલી ખાવા જ જન્મો છો, આમાં કાંઈ કામ કરવા તો આવ્યો નથી. એને મોકલી દીધો. હવે એને મોકલી દીધો ને એટલે એ વિચાર કરવા માંડ્યો. ભૂખ એને બહુ લાગતી, લાય લાગતી, આમ આખું શરીર મંડે ધ્રુજવા. એમાં ફરતો ફરતો એક આશ્રમ જેવું દેખાણું ને એક બાપુ હતા મોટા, આમ પહેલવાન જેવા બેઠા હતા, મોટી બધી આમ તમે જોવો ને એટલે પેટ બેઠા હતા ને. તો એને જોયું, એ કે હા, એ કે જો આનું શરીર સારું છે ને અહીં ખોરાક અહીં છે બધાયનો, એ કે એવી, એટલે મારું હવે થઈ ગયું. એ કે કાંઈ વાંધો નહીં. ગયો બાપુ પાસે, કે મહારાજ, એ કે કાંઈ પ્રસાદ એ કે અહીંયા મળશે કે નહીં? એ કે પ્રસાદ બહુ મળશે. કે અંદર કે હજી અમારા ગુરુજી બેઠા છે, ત્યાં જાઓ. ઓલો કે હાલો આપણે ગુરુજી પાસે જાય. તો કે પણ આનો નિયમ છે, જેટલું ખાવું એટલું ખાવાની છૂટ છે, પણ ભગવાનના નામનો જપ કરવાનો. જપ કરતા કરતા જમો. હવે ગુરુજી પાસે ગયા ને ગુરુજી એમ કીધું, એ કે પ્રભુ મારું કોઈ છે નહીં, મને બધા ઘરેથી કાઢી મૂક્યો છે, અને મારું એ કે ખોરાક હેવી છે, તેમાં હું શું કરું? એ કે બાપુ કે અહીંયા સદાવ્રત ચાલુ છે, અહીંયા અન્નના ભંડાર ભરપૂર છે, તું ગમે એટલું ખાઈશ તને કોઈ ના નહીં પડે, જા. હવે એને હા પાડી દીધી. એટલે કે કાંઈ, કે જો માળા લેવાની, તારે જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામની માળા કરવાની. રોજની 5 માળા સવારે, 5 માળા સાંજે. તારે 2 ટાઈમ જમવું છે ને તો 2 ટાઈમની 5 માળા કરવાની. જો સવારે જમવું હોય તો બીજી 5 માળા. જય શ્રી રામ. બોલો કે હાલો એ લાગ્યું કે આપણે 5 માળા કરવામાં જાય હું? કે હવે જમવા ગયો ને તો જમવા વાળા જોયો, ઓલા બાપુ જોવે કે ઓહો હો, આ તો 5-7 જણાનું એકલો ખાઈશ. અને તો એને ઓટકાર આવતો જ નહોતો. પછી એક દી બીજું 11 આવી ને, 11 દિવસે અંદર ગયો ને તો અન્નશાળા બંધ. એ કે કેમ બાપુ? એ કે અહીંયા આજી કે કેમ છે? મેં તો 5 માળા સવારમાં જ કરી લીધી, પણ આજ જમવાનું નથી દેતા. એ કે આ લોકો
એ કે આજ નહીં દે. તો કે કેમ? તો કે ત્યાં 11 છે. 11ને દિવસે અહીંયા કોઈ ભોજન નથી કરતા. અરે બાપુ બહુ કરી કે આ જમવા હાટુથી તો હું અહીંયા આવ્યો છું, ઘરેથી કાઢ્યો કે મને, અને હવે તમે એમ કહો છો કે 11ને દી જમવા નહીં મળે, મારાથી રહેવા હે નહીં, ચક્કર આવશે, હું પડી જઈશ. બાપુ કે ચિંતા કરમાં, અમારા નિયમ છે કે આશ્રમમાં રસોઈ નહીં થાય, પણ તું કાચો સીધો લેતો જા અને ક્યાંક આશ્રમની બાયણે જંગલ જેવું આવે ને ત્યાં જઈને કે આ તું પ્રસાદી લઈ લેજે કે તારી હાથે બનાવીને, તને આવડે? તો કે હા. એ કે મહારાજ કે મહારાજને ખબર હતી કે આ 4 જણાનું એકલો ખાય છે, એટલે એને 3-4 જણાના સીધા દીધા, 3 જણાના સીધા દીધા એને, અને બનાવી અને આ ભાઈ સીધો દીધો ભાઈ એને. એટલે કે મહારાજ કે તમે આવી વાત મને 11ને દિવસે નહોતી કરી, કે 11ને દિવસે અહીંયા બધાયનું કે બંધ રહે, અમારે હવે એક તો પિંજણ કરવી, ત્યાં જઈને રસોઈ કરવી, તો આનો કોઈ રસ્તો તો છે નહીં. તો કે રસ્તો આ એક જ છે કે તારે જઈ બનાવી, પણ એક નિયમ છે. તો કે શું? તો કે અહીંયા જે 5 માળા કરીને એમ મારા રામ પ્રભુને અહીંયા આપણે નિયમ છે કે ઠાકોરજીને પ્રસાદ ધરાવીને પછી જમવું. કોઈ પણ વસ્તુ તમે જોજો, ઘરની અંદર પેલા વેલા ભગવાનનું મંદિર હોય ને આપણું, એ મંદિરની અંદર જે કાંઈ રસોઈ બનાવીને એને ધરો, ભગવાનને ધરી અને પછી પ્રસાદ તમે બધા ગ્રહણ કરો તો એ મહાપ્રસાદ થઈ જાય. આ નિયમ છે, પણ આપણે બધું બંધ કરી દીધું. શીરો બનાવે સત્યનારાયણની ભગવાનની કથામાં, એ મહાપ્રસાદ કહેવાય, કારણ કે ભગવાનને ધૈર્યો હોય એટલે. અને એ શીરો તમને દે એટલે તમે એમ કહો હજી થોડોક નાખો, પ્રસાદ દેવા વાળા નીકળે ને એટલે એમ કહો હજી થોડોક નાખો આમાં, એ ભાવે. એવો જ શીરો પાછો ઘરે ચૂલા ઉપર કરાવી દે તમને, બીજે દી તમને નહીં ભાવે. તો વિચાર કરો કે ભગવાનને ધરેલી વસ્તુ છે એ તમને ભાવે છે, હે? તો ભગવાનને રોજ ધરી અને પછી જમવું, એવો નિયમ છે. હવે આ ભાઈને દીધું સીધો દીધો એટલે રસોઈ બનાવી અને ભગવાનને ધરી અને એને એમ કીધું, मेरे राम आइए प्रभु राम आइए, मेरे राम आइए प्रभु राम आइए, मेरे राम आइए प्रभु राम आइए, मेरे भोजन का भोग लगाइए, 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 मेरे राम आइए प्रभु राम आइए, मेरे राम आइए प्रभु राम आइए, मेरे भोजन का भोग लगाइए, मेरे भोजन का भोग लगाइए. આ રીતે ભગવાનને ભોગ દઈ રહ્યો છે. ભગવાન આવ્યા. હવે આને 3 જણાના સીધા 4 ના આપ્યા હતા ભગવાને, એના ઋષિ મુનિ. ભગવાન આવ્યા, પણ ભગવાન એકલા ના આવ્યા, ભગવાન સીતાજીને લઈને આવ્યા. સીતાજીને લઈને આવ્યા અને થાળ તૈયાર અને જમવા બેઠા. હો, જમી લીધું ને, અને આંખ ખોલીને એ ભક્તે તો કે અરે મારા ગુરુજી એમ કહેતા હતા કે રામને ભોગ ધરવાનો હોય. કે રામજી મેં તમને ભોગ ધર્યો, આ બીજા બેન આવ્યા એ કોણ છે? એ કે આમાં મેં તો કે પ્રભુ તમને બોલાવ્યા હતા, પણ આ બીજા આવ્યા બેન ભેગા એ કોણ છે? તો કે મારા ઘરના છે. એટલે કે અમે બે માણા કોઈ દી એકલા જતા જ નથી. અયોધ્યાથી અમે વનમાં ગયા હતા ને તે દી ભેગા જ હતા, અને વનમાંથી પરત પાછા અયોધ્યામાં આવ્યા ને તે દી ભેગા જ હતા.
એમ જીવનમાં પતિ અને પત્ની હંમેશને માટે ભેગા રહીએ, ભેગા જીવન જીવે, ભેગા જાય. આ તો શાકભાજી લેવા ગઈ હોય ને પાઉંભાજી ખાઈને આવે અને ઘરવાળાને એમ કે મારે 11 છે, તો એ પતિવ્રતા ધર્મ ન કહેવાય. એટલે આને તો એમ કીધું કે અમે તો બે ભેગા ગયા છીએ, ભેગા દુઃખમાંય ભેગા અને સુખમાંય ભેગા, એટલે અમારા પત્ની છે. એ કે તમે બહુ કરી કે આજે કે હું 4 જણાનું લઈ આવ્યો હતું, એમાંથી 3નું મારે એકલાને ખાવાનું હતું. હવે એમાંથી તમે 2 ઉલારી ગયા કે હું તો અધૂરો ને અધૂરો ગયો ભાઈ. એ કે હવે એક કામ કરો, એ કે હવે પાછો હું હમણાં 11 નથી આવવાનો છું હો પાછો. એ કે પાછો એને રામને સીતાને પૂછ્યું એ કે હું પાછો આવવાનો 11 નથી. કે તો તમારે એ કે તમે 2 જ આવવાના છો ને, કે બીજા કોઈ કમઠાણ લઈને નથી આવવાના ને ભેગું? તો કે ના ના અમે 2 જ્યાં જાય ત્યાં 2 જ હોય. કે કાંઈ વાતો નહીં. ગયો ગુરુજી? તો કે હા. એ કે તમારા પ્રભુને કે મેં ભોગ ધર્યો પણ મને અધૂરો રાખ્યો. કેમ? તો કે એ અડધું તો એ 2 માણા ખાઈ ગયા, મારી વાંહે થોડુંક કે હું અધૂરો ન અધૂરો. ગુરુજી કે કાંઈ વાંધો નહીં. એ કે આનો ખોરાક વધ્યો લાગે છે કે હમણાં, કારણ કે 3-4 સીધા તો એકલો ખાઈ જતો હતો. એ કે હવે આનો ખોરાક વધ્યો છે, બાયણે જાય ભૂખ ઉઘડે. એ કે આની બાયણે જંગલમાં ભૂખ ઉઘડી છે. કાંઈ વાંધો નહીં, ચિંતા કરીમાં. કે આને આ વખતે 5 સીધા દઈ દો. કે હા, અને 5 સીધા દીધા હો. અને બીજી 11 દી ગયો ભાઈ, રસોઈ બનાવી કમ્પ્લીટ કરી અને ભગવાનને નામની માળા કરી અને પછી ભગવાનને પ્રાર્થના કરી કે સીતારામ આઈએ, सीताराम आइए, मेरे भोजन का भोग लगाइए. सीताराम आइए, सीताराम आइए, मेरे भोजन का भोग लगाइए. सीताराम आइए, सीताराम आइए, मेरे भोजन का भोग लगाइए. सीताराम आइए, सीताराम आइए, मेरे भोजन का भोग लगाइए. सीताराम आइए, सीताराम आइए, मेरे भोजन का भोग लगाइए. सीताराम आइए, सीताराम आइए, मेरे भोजन का भोग लगाइए. આ રીતે રામચંદ્રજી ભગવાન સીતાજી 2 જણા આવતા હતા અને ત્યાં જમવા માંડ્યા. જમવા આવતા હતા ને, લક્ષ્મણજી હામા મળ્યા. એ કે કઈ બાજુ ભાઈ? ઓલા ત્યાં જમવા જવાનું છે. તો કાલો આપણે તો કે વગર આમંત્રણે ભેગા જ હોય. કારણ કે જ્યારે કે વનવાસ આપ્યો હતો ત્યારે પ્રભુ તમને દીધો તો મને નહોતો દીધો, પણ વગર વચને હું તમારી ભેગો હતો. તો આ જમવામાં નહીં આવું? તો કે હાલ હાલ તારી તૈયારી છે. ત્યાં આવી ગયો રામ, લક્ષ્મણ અને સીતાજી ત્રણેય આવ્યા. ત્રણેય જણા આવી અને આને ભાઈ રસોઈ બનાવી અને બધા જમ્યો. આંખ ખોલીને તા તો 3 તાતાને જોયું. કે ભાઈ, એ કે ભાઈ તમે હાચા, તમારા ઘરના હાચા, આ ભેગા ભાઈ આવ્યા એ કોણ? તો કે એ મારો ભાઈ છે, પણ તમને મેં પૂછ્યું તું કે આટલા જ આવવાના છો કે વધારે? તો કે આમ કેમ કર્યું? તો કે પણ મારો ભાઈ એવો છે ને કે અમે દુઃખમાં સુખમાં 2 ભાઈઓ ભેગા જ હોય, એટલે કે અમે એને લઈને આવ્યા છીએ. હવે અહીં તો વ્યવસ્થા તો છે. તો કે હા, પણ હું તો અધૂરો ન અધૂરો પાછો. હું એવી રીતે સેટિંગ કરીને લઈ આવું છું, તમને એકવાર કહી દો કે આટલા માણસ આવવાના છે. આપણે કહીને કે લગ્નમાં જાન આવતી હોય કેટલા માણસો આવશે ભાઈ? હવે આપણે એને એમ કીધું હોય કે ભાઈ 100 માણસ લઈને આવજો. હવે અહીંયા 750 માણસ લઈ આવે તો આપણે કેમ ભેગું કરવું? એમ ઓલાને બીજાડાને ભેગું કેવી રીતે કરવું? હવે એને કીધું કે કાંઈ વાંધો નહીં. પાછો ગુરુજી પાસે ગયો. કે ગુરુજી? તો કે હા. એ કે તમારો ઠાકર તો કેવો છે? તો કે કાં? તો કે ઠાકર આવે ભેગી ઠાકરાણી આવી. ઠાકરાણી તો આવ્યો, ભેગો નાનો ઠાકર આવ્યો. એ કે આ બધા ભેગા આવે છે ત્યાં જમવા. એ કે આજે મને અધૂરો રાખ્યો. એ
એ ગુરુજીને ચિંતા થઈ. ગુરુજી કે 5-7 જણાના સીધા દીધા. હવે આની માથે મને શંકા છે. કેવી શંકા છે? તો કે આ કરિયાણું બાયણે વેચી આવતો હોય છે. એટલું બધું કોઈ ખાઈ જાય કે? આની કેપેસિટી 3 સીધાની છે. 3 જણાના ખોરાક છે, પણ આજ તો ક્યાં બધું વયું જાય છે. ગુરુજી 11 ને દીધું કે એને 5-7 નહીં પણ 10 જણાના સીધા દેજો આ વખતે કે. અને કે આને જાઓ કે મોકલો કે ત્યાં. હવે ગયો 11 ને ગયો 10 જણાનું સીધું લઈને અને બનાવ્યો ભાઈ. પણ એને રસોઈ ન બનાવી દીધી. એ કે ઓલા આવે ને એ બનાવશે કે. એટલે એને તો ઓલું મૂકી દીધું, આડું કાચું બધું મૂકીને માથે કપડું ઢાંકી માળા કરી અને બોલ્યો, સીતારામ આઈએ ભૈયા સાથ લાઈએ, સીતારામ આઈએ ભૈયા સાથ લાઈએ, मेरे भोजन का भोग लगाइए. सीताराम आइए भैया साथ लाइए, मेरे भोजन का भोग लगाइए. सीताराम आइए भैया साथ लाइए, मेरे भोजन का भोग लगाइए. सीताराम आइए भैया साथ लाइए, मेरे भोजन का भोग लगाइए. सीताराम आइए भैया साथ लाइए, मेरे भोजन का भोग लगाइए. सीताराम आइए भैया साथ लाइए, मेरे भोजन का भोग लगाइए. આ રીતે રામચંદ્રજી ભગવાન આવ્યા, સીતાજી આવ્યા, લક્ષ્મણજી આવ્યા, ભેગા હનુમાનજી હોત આવ્યા. એ કે પ્રભુ સેતુબંધમાં હું જ હતો. એ કે તો જમવામાં નહીં આવું? તો હાલ હાલ, આજ તો ત્યાં વ્યવસ્થા છે જ. બધા આખું મંડળ બેઠું ત્યાં અને બેઠું ને પછી કે હાલો એ કે ઈ તો ઈ કે હજી કે જપ કરશે આપણા નામનો. ઈ કે જમો હોયલું તો કઈ રસોઈ નથી કરી. ઓલાને ઉઠાડ્યો. ઈ કે રામચંદ્રજી ભગવાન કેલા રસોઈ કા નથી બનાવી? ઈ કે આજ નહીં બનાવું. તો કા? ઈ કે તમારી વહુ રોજ આવે છે અહીં જમવા, એને નહીં આવડતું હોય રાંધતા, આજે એને કયો રસોઈ બનાવે ને હું જમું. ઈ કે સીતાજીને ભગવાન રામચંદ્રજી ભગવાને કીધું કે આનું આપણે ખાધું છે ને હવે એને ખવડાવવું છે. હવે આવડો તો આમ આટી ઘૂટી નાખીને આમ બેઠો તો ખૂણામાં થયો અને આને રસોઈ બનાવી માં સીતાજીએ રસોઈ બનાવી, કમ્પ્લીટ થયું, થાળ દઈરો. એટલે ઓલો કે હાલો કે જમી લઈ હવે. રામચંદ્રજી ભગવાન કે નહીં. કેમ? તો કે તારા ગુરુનો હું ઠાકર છું ને મારોય કોક ઠાકર છે, મારે એને ધરવાનું છે. તો એને ધૈર્યું. કે કોને ધરવાનું છે? તો કે મારા ઠાકરને. ઈ કે તમારો ઠાકર કોણ વરી? તો કે મારો ઠાકર મહાદેવ. ભગવાન શિવજીને ધૈર્યું અને ધરીને પ્રાર્થના કરી. ભગવાન રામચંદ્રજી ભગવાન કે હે મારા પ્રભુ, હે ઠાકર, જમવા પધારો. આ બાજુ રામચંદ્ર અને એ લોકોને વ્યવહાર એવો હતો, હાગમટેનો હતો. હા, આપણે બધાને લખીને કાઉન્સમાં 1 જણો આવજો, એને બધાને હાગમટેનો વ્યવહાર. એટલે રામચંદ્રજી ભગવાને કીધું શંકર ભગવાન પાર્વતીને લઈ આવ્યા ભેગા, ગણપતિ દાદાને. એ કે તમારે બે વહુ નહીં કહેજો, તૈયાર થઈ જાય. રિદ્ધિન સિદ્ધિન પછી ઓલા છોકરા આટામાં કે હાલો ભેગા લાભ શુભ બધા. કાં તો કે હાગમટે જમણવાર છે આજ. બધા આવ્યા જમવા માટે, બધા જમવા આવ્યા અને આવડો ભાઈ આટી નાખીને બેઠો થયો. અને એને કીધું, એમાં એના ગુરુજી ગોતતા આવ્યા કે આવડો કરિયાણું વેચી આવતો લાગે છે. ત્યાં ગુરુજી આવીને આમ જોયું તો એ આમ પગની આટી નાખીને બેઠો હતો અને બધું આમ કરિયાણું ત્યાં પડ્યું હતું. એટલે એને બોલાને બોલાવ્યો કે અહીંયા તો ગયો. એ કે કેમ ગુરુજી? તો કેલા રસોઈ કા કરી નહીં તે કઈ? એ કે આજ મારે નથી કરવાનું. તો કાં તો કરવા વાળા આવ્યા હે. એ કે કોણ? તો કે આ બધા એરિયા નથી દેખાતા. ગુરુજી કે ના, તું એક છો ને બાકી તો જંગલમાં ઝાડવા છે. નહીં,
આ છે, આ તમારા ઠાકોર છે, આ ઠાકરના ઘરના છે, એના ભાઈ છે, એના સેવક છે, અને એના પાછા ઠાકરનો આખો પરિવાર જો આવું હોય કે બધું કે આમાંથી કોઈ દેખાતું જ નથી. ત્યાં એને એમ થયું કે મારા ગુરુજીને કેમ નથી દેખાતા, મને આ બધું આખી ટીમ દેખાય. એટલે એને રામજી પાસે જઈને કીધું કે પ્રભુ તમે કે મારા ગુરુના ઠાકર છો, મને દેખાવ, એને કેમ નથી દેખાતા, એને દેખાવ તમે. ભગવાને કીધું કે નહીં. કેમ? તો કે એને હું નહીં દેખાવ. શું કામ નહીં દેખાવ? તો કે મનની અંદર એને મારો પ્રવેશ નથી થયો, ખાલી મુખમાં જ પ્રવેશ થયો છે ને તારા તો મનમાં હું ઉતરી ગયો છું ને એટલે મેં તને દર્શન દીધા છે. એટલે ભગવાન છે ને મન જોવે છે, તમારું તન નથી જોતું. આ રીતે ભગવાનના નામનો જપ કરતા કરતા ખોરાક એવો હોય પણ જમાડીને જે રાજી થાય ને અંદર જઠર અગ્નિમાં, જો ભગવાન ઉપવાસ કરવાથી ભગવાનની પ્રાપ્તિ થતી હોત ને તો આજ જલારામ બાપાના મંદિરમાં અન્નક્ષેત્ર ન હાલતું હોત, તો આજ સત્તાધારની અંદર અન્નક્ષેત્ર ન હાલતું હોત, પરબની જગ્યામાં અન્નક્ષેત્ર ન હાલતું હોત, બગદાણામાં અન્નક્ષેત્ર ન હાલતું હોય. આ બધી જગ્યા ઉપર અન્નક્ષેત્ર હાલે છે, કોકને જમાડીને રાજી થાવ. બસ મોટામાં મોટો યજ્ઞ એ છે, કોકને જમાડો. પછી જમાડો એવું તમારું ઘરનું વૈધું હોય ને એ કોકને જમાડો એ નહીં, પણ આનંદથી કોકને જમાડો. કોક આવે તમારા આંગણામાં એને રાજી ખુશીથી તમે જમાડો ને, એ તમારી ભક્તિ છે, એ જ્ઞાન છે. એવું નથી કે આપણે કથા કરીએ તો જ જ્ઞાની કહેવાય, તો જ આપણે ભક્તિવાળા કહેવાય. નહીં, કોકને જમાડો. જમાડી ન શકીએ તો કાંઈ નહીં, કોક જમાડતો હોય ને એનો વિરોધ નહીં કરવાનો. આપણે સેવા નથી કરી શકતા, કોક સેવા કરતું હોય એને આડો નહીં કરવાનો. આંગણાની અંદર આપણે ગાયને નીણ ન નાખી શકતા હોય પણ કોઈ ગાયની સેવા કરતું હોય એની આપણે નિંદા કરીએ તોય પાપ લાગે છે. આ પાપના અનેક પ્રકારના શાસ્ત્રમાં નિયમો બતાવ્યા છે. આ ભાગવત છે ને એ કેવું છે ભાગવત, તો કે આના 18,000 શ્લોક છે શ્રીમદ ભાગવતના. 18,000 શ્લોક અને 12 એના સ્કંદ અને 335 એના અધ્યાય. એવું છે આ શ્રીમદ ભાગવત. શ્રીમદ એટલે મોટું, મદ એટલે મોટું, એટલે કેવું મોટું તો કે વિશાળ. આના જેટલી વિશાળતા કોઈનામાં નથી, કે જે ભાગવતમાં નથી એ એકય ગ્રંથમાં નથી. તો આ વિશાળ છે. હવે આ કથા પહેલા કેવી રીતે થતી હતી? આજથી 50, 40, 50 વર્ષ પહેલા કેવી રીતે થતી હતી? તો કે કથા હોય ને એ ઘરમાં થતી હતી. અને આ બધા ટીવી ઘરમાં છે ને એ બધા ગામની બાયણે હતા. ઘરમાં કોઈને ટીવી નહોતા. એક સિનેમા ઘર હતું બાયણે, કે ગામની બાયણે હોય, અથવા આ ગામમાં ન હોય તો બીજું ગામ હોય, ક્યાંક ઉપલેટા છે, ધોરાજી છે, ત્યાં સિનેમા હોય. તો દર અઠવાડિયે માણસો ત્યાં પિક્ચર જોવા જાય. એ કે નવું પિક્ચર લાગ્યું છે ને એ આપણે જોઈ આવી. અઠવાડિયે વારો આવતો. ઘરમાં તો ગામમાં તો ટીવી નહોતા, ઘરમાં ટીવી નહોતા. અને આ કથા બધી ક્યાં હતી? તો કે ભાગવત કથા કરતા ને તોય ઘરે કરતા. કેવી રીતે કરતા? તો કે ઘરનો એ મોટો વગડો હોય, ફળિયો હોય, એમાં બાજોટને ઓલી પાઇટ રાખતા પેલા જૂનવાણી. એ પાઇટ ઉપર બેહાડે, હેઠે બેલા મૂક્યા હોય, એને ચારેક ઓર ફરતી કોર કેળના પાંદ બાંધે. કેળના પાંદ બાંધે ને અંદર પોથી જી પધરાવે અને અંદર એ કથાકાર હોય એ હોય. હવે એમાં કથાકારનું મોટું જ દેખાતું જ ન હોય, કેળના પાનથી ડટાઈ ગયા હોય, અને ભગવાન દેખાતા હોય. હે, પેલા આવું હતું. પેલા વ્યક્તિ છે ને એ છુપાતા હતા, એ છુપાઈ ગયેલા હતા. વ્યક્તિ છુપાઈ ગયા અને ભગવાન છપાતા હતા. એટલે ભગવાન છપાણા. ભગવાન મોટા હતા, વ્યક્તિ નાના હતા. હવે શું થઈ ગયું? વ્યક્તિ મોટા થઈ ગયા ને ભગવાન છુપાઈ ગયા. આમાં એવું છે, જો આમાં અહીંયા ફોટો અહીંયા આપણે એટલે જ ના પાડી, મારવાનો જ નહીં. ફોટો હોય ને તો હમણાં મારો ફોટો મોટો બધો મૂકે, ભગવાનનો ફોટો આવડોક મૂકે. તો ભગવાન છુપાણા, વ્યક્તિ છપાણા. પણ એવું નહીં, ભગવાન મોટા છે, ભગવાનથી મોટું આ જગતમાં કોઈ છે જ નહીં. આ રીતે ભગવાને શાસ્ત્રમાં બતાવ્યું છે.
તો એની અંદર કથા થતી હતી ને અંદર થતી હતી ઘરમાં, અને સિનેમા હતું ને એ બધું બહાર હતું, બગાડ હતો એ બહાર હતો, અને સંસ્કાર હતા ની અંદર હતા. હવે આ વસ્તુ શું થઈ ગઈ? સંસ્કાર મેદાનમાં વયા ગયા અને બગાડ હતો એ ઘરમાં આવી ગયો. ઘરમાં ટીવી આવી ગયા. હવે તો ટીવીની જરૂર નથી, સીધા એ કે મોબાઈલ છે જ. પેલા તો ઘરની અંદર જોવા આવતા ને દીકરી દીકરાને, એટલે એમ કહેતા કે ઘરે સારું ટીવી છે, તો કે હા. હવે તો એમ કે એન્ડ્રોઈડ મોબાઈલ લઈ દે હે તો જ આવે, નકર ન આવે. હવે તો આ વ્યવસ્થા છે, એટલે મોબાઈલની અંદર બધી વ્યવસ્થા હોય. તો આ બધી વસ્તુ એવી છે, પણ એમાં એવું નથી કે ખરાબ વસ્તુ હોય, એમાં સારી વસ્તુ છે, પણ આપણી ઉપર આધાર છે કે આપણે એમાંથી શું લેવું ને શું ન લેવું. હવે મેદાનમાં આવે ને એ કોણ હોય? તો કે સુરવીર હોય. સુરવીર હોય મેદાનમાં આવે અને બીકણ હોય ઘરમાં જાય. તો આ બધી વસ્તુ હતી ને બગાડવાળી, એ બધી બીકણ હતી, એટલે એ ઘરમાં ગરી ગઈ. અને આ ભગવાન છે ને એ સુરવીર છે, તો ભગવાન મેદાનની અંદર આવ્યા. તો આવી ભાગવત કથા એવી દિવ્ય કથા છે કે જેની અંદર ભગવાનના જે 12 સ્કંદ છે એ 12 ભગવાનના શરીરના અંગો છે. ભાગવત વ્યાસજીની સમાધિની ભાષા છે. ભાગવતમાં જે નથી એ જગતના કોઈ ગ્રંથની અંદર નથી. ભગવાન વેદવ્યાસજીને ભાગવત શાસ્ત્ર રચના કરવાની વિચાર આવ્યો. અંદરથી મૂંઝાતા હતા. એ કે મેં વેદની ચર્ચા કરી, વૈરાગની ચર્ચા કરી, ઉપનિષદોની વાતો કરી, પણ હજી મારું મન મૂંઝાય છે. પછી વિચાર કર્યો કે મારે ભાગવતની રચના કરવી છે, પણ વૃદ્ધ અવસ્થા છે. વૃદ્ધ અવસ્થાની અંદર આ લખે કોણ? લખી ન શકું. જો ભેગું બોલું તો લખાય નહીં, લખું તો બોલાય નહીં. ભગવાન ગણપતિ મહારાજ પ્રગટ થયા. ગણપતિ મહારાજે કીધું તમે બોલતા જાઓ, હું લખતો જાઉં. આ ભાગવત લખાણ કોણે કર્યું? તો કે ગણપતિ દાદાએ. ગણેશજી મહારાજે લખવાનું કીધું, પણ લખવાનું એવી રીતે કીધું કે તમે મને સતત પ્રવૃત્તિમય રાખો તો જ લખીશ, નવરો ન મને બેહવા દેતા એક સેકન્ડ, કારણ કે મારું વાહન ઉંદર છે. કે એક જગ્યાએ બેહે જ નહીં, હળી કાઢશે આમથી આમ. એટલે મને જો સતત કામ આપો તો જ મારાથી થાય. ગણપતિ દાદાએ આવી પ્રાર્થના કરી. વેદવ્યાસજીએ કીધું કાંઈ વાંધો નહીં. હવે વેદવ્યાસજી વિચાર કરે કે હું જે બોલું નહીં સાચું છે કે ખોટું એ તમારે નક્કી કરવાનું, પછી લખવાનું. વેદવ્યાસજી શ્લોક બોલે દિવસ દરમિયાન, પછી એને થોડુંક કામ હોય ને એટલે 1-2 ખોટા શ્લોક બોલે. એટલે ગણપતિ મહારાજ વિચાર કરે એમાં પોતાના આશ્રમનું કામ પતાવી લે. આ રીતે 18,000 શ્લોક વાળો મહાગ્રંથ રચાણો સંગ્રામ શ્રીમદ ભાગવત. હવે આ મુક્તિનો ગ્રંથ છે. મુક્તિ અપાવે કેવી રીતે? તો કે મરી ગયા પછી એ નહીં, પણ જીવતાય મુક્તિ અપાવે. શેની મુક્તિ અપાવે? તો કે આપણને મોહ હોય ને એની મુક્તિ. આપણને અનેક પ્રકારનો મોહ છે કે આ કરી લો, ઓલું કરી લો, આ કરી લો, એ બધું મોહ છે. થવાનું તો એ જ છે કે ભગવાને ધાર્યું હોય એ જ. આપણે ધારીએ એ કદી થતું નથી. હવે વિચાર કર્યો ભગવાને કે આ ભાગવતની રચના તો કરી, પણ આનો પ્રચાર કેવી રીતે કરવો? તો કે હું તો ઉંમર લાયક છું, હું કાંઈ આ પ્રચાર કરવા તો જવાનો નથી. અને આનો પ્રચાર કોણ કરી શકે? તો કે વૈરાગી હોય ઈ, વેપારી હોય ઈ નહીં. તો કે વૈરાગી કોણ? ભગવાન શિવની આરાધના કરી કે મારે ત્યાં જો ભગવાન પ્રભુ શિવ પધારે તો જ આ ભાગવતનો પ્રચાર થાય. ભગવાન શિવને આરાધના કરી કે શિવાકાંત શંભો શશાકાર્ધ મોલે મહેશાન સુલીનમ જટાજુટ ધારિનમ ત્વમેકો જગદમ વ્યાપકો વિશ્વરૂપમ પ્રસિદ્ધમ પ્રસિદ્ધમ પ્રભુ પૂર્ણ રૂપમ. હે પરમાત્મા, તમારા જેવો પૂર્ણ આ જગતમાં કોઈ છે નહીં. આ રીતે વેદવ્યાસજીને ત્યાં ભગવાન સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. વેદવ્યાસજીએ અનેક શાસ્ત્રોની રચના કરી, અનેક પુરાણોની રચના કરી, ઉત્તમ ગ્રંથો લખ્યા. વ્યાસજીને મનમાં શાંતિ નથી. અશાંતિનું કારણ જાણવા માટે વિચારે છે. એટલામાં દેવર્ષિ નારદજી આવે છે અને નારદજી આવીને કહે છે કે તમે પ્રભુના દાસ કેવી રીતે ઉદાસ હોઈ શકે? ત્યારે વેદવ્યાસજી કહે છે કે મારું મન મૂંઝાય છે.
તો કે તમારે ભગવાન કૃષ્ણ પ્રત્યે પ્રેમ જગાડનારા ગ્રંથની જરૂર છે. તો કેવું? તો કે આ કૃષ્ણ ભગવાનની જે કથા છે ને એ પ્રેમ કથા છે, કે ભગવાનમાં પ્રેમ જગાડે. લોકોને તમે પ્રેમ કરો ને એ ખોટો હોય, પણ ભગવાનને પ્રેમ કરો ને એ ક્યારેય ખોટો હોતો નથી. ભગવાન ક્યારેય દગો દેતા નથી. માણસને તો સ્વાર્થનો પ્રેમ છે. કોઈ પણ વ્યક્તિને, આપણને પતિ પત્નીને પ્રેમ કરે, પત્ની પતિને પ્રેમ કરે, સંતાન માતા પિતાને પ્રેમ કરે, માતા પિતા સંતાનને પ્રેમ કરે, મિત્ર મિત્રને પ્રેમ કરે, એમાં ક્યાંક ને ક્યાંક સ્વાર્થ છુપાયેલો છે. પણ ભગવાન નિસ્વાર્થ છે. ભગવાનને આપણી પાસે કોઈ સ્વાર્થ નથી. તો એવા વ્યક્તિત્વને પ્રેમ કરવો જીવનમાં કે જેને આપણી પાસે કોઈ અપેક્ષા નથી, આપણી પાસે કોઈ સ્વાર્થ નથી, તો ભગવાનને પ્રેમ કરવો. આમ ભગવાને કીધું પ્રેમ લક્ષણા ભક્તિ, કૃષ્ણ કથા કે કૃષ્ણ કીર્તન વિના આ જીવનો ઉદ્ધાર નથી. પછી દેવર્ષિ નારદજી વેદવ્યાસજીને પોતાના પૂર્વ જન્મની કથા કહે છે કે પૂર્વ જન્મની અંદર હું દાસીનો પુત્ર હતો. સંતોની કૃપાથી મને ભગવાન પ્રત્યે પ્રીતિ જાગી, અને ભગવાન પ્રત્યે પ્રીતિ જગાડવા માટે શું કરવું પડે? તો કે કોઈ સંતનું સાનિધ્ય લેવું પડે, કોઈ સત્કર્મીનું સાનિધ્ય લેવું પડે, અથવા ભગવાનના નામનો જપ કરવો પડે. દેવર્ષિ નારદજી કહે છે કે પૂર્વ જન્મમાં મારા પિતાજી હતા નહીં, મારી માતાની સાથે હું રહેતો હતો, અને મારી માં દાસી તરીકે કામ કરતી હતી. એમાં એક દિવસ અમારા ગામની અંદર ચતુર્માસ કરવા માટે સંતો પધાર્યા. સંતો પધાર્યા ત્યારે મને એની સેવામાં નિમણૂક કરવામાં આવ્યો. હવે સંતો બધાને કાંઈ ફૂલ જોતું હોય, કોઈને પુષ્પ જોઈ, કોઈને પાણી જોઈ, કોઈ જમે એના પતરાવડા ઉપાડવાના, આવી સેવામાં હું લાગ્યો. એમાંથી એક સંત જે ગુરુ સમાન હતા એને હું ગુરુજી ગુરુજી કરતો હતો, અને એ ગુરુજીને હું ગમી ગયો એટલે એને મારું નામ પાડ્યું હરિદાસ, કે તું તો હરિનો દાસ છો. હરિદાસ મારું નામ પાડ્યું ને મને હરિદાસ તરીકે બોલાવવા લાગ્યા. અને મારા ગુરુજી ભગવાનનું કીર્તન કરે ત્યારે પાગલ બની જતા હતા, અને ભગવાનના નામમાં પોતે એટલા જ ઉત્કૃષ્ટ બની જતા હતા કે ભગવાન જાણે સાક્ષાત એની સમક્ષ ઊભા હોય એવું એનું જીવન હતું. એ જોઈને મને આનંદ આવતો હતો. મેં ગુરુજીને કીધું કે ગુરુજી, આટલા બધા પાગલ તમે બની જાઓ છો, તો મને પણ આવો પાગલ બનાવો. માણસ પૈસાની પાછળ પાગલ બને, સંપત્તિની પાછળ પાગલ બને, વ્યક્તિની પાછળ પાગલ બને, પણ ભગવાનની પાછળ જે પાગલ બને ને એને દુનિયા તો પાગલ કહે, પણ પરમાત્મા એને અપનાવી લે. તો ભગવાનના નામ ઉપર મારે પાગલ થવું છે. ત્યારે ગુરુજીએ કે મને મંત્ર દીધો કે તારે આ મંત્રનો જપ કરવાનો છે રોજને માટે. કેટલા મંત્ર કરવાના ગુરુજી? તો કે ગુરુજી કે તારે કે 10 કરોડ મંત્રના જપ કરીશ ત્યારે તારું પ્રારબ્ધ પૂરું થશે. તો કે હું તો ભણેલો નથી, તો મારે કેવી રીતે ગણવા? તો કે ગણવાનું કામ તારું નથી, તારું કરવાનું જ કામ છે. જપ કર. આ તો બધા માળા કરતા હોય ને તે એમ કે ભાગ પારા બીજો પારો આવ્યો, ભાગ પારા બીજો પારો આવ્યો. ભગવાનના નામના જપ ન કરતા હોય, અને માળા કરતા કરતા વચમાં ફોન આવે તો અડધી માળા ઉપર, હા કોણ? એમ ભક્તિ થતી નથી. ભક્તિ કરો ત્યારે બધું સર્વસ્વ છોડીને ભગવાનમય બનો. કૃષ્ણ શરણમમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સીતારામ, ઓમ નમઃ શિવાય, જય સ્વામિનારાયણ. હાલતા ચાલતા બધી રીતે ભગવાનના નામનો જપ કરો. બસ રાધે ગોવિંદ બોલો, જે મનમાં ફાવે એ બોલો. તો એ જપ છે તમારો. અને જપમાં પડશો ને તો જ લપમાંથી છૂટશો, નકર આ લપમાંથી છૂટી શક્યા કોઈ છૂટી નથી શક્યું. આ જીવન સંસારની એક લપ છે, પણ એના માટે છૂટવા માટે જપ કરવા પડે. તો હરિદાસે વિચાર કર્યો કે મને મારા ગુરુજી મંત્ર આપે, તો ગુરુજીએ મંત્ર આપ્યો. ગુરુજીએ કીધું કે ગણવાનું કામ તારું નથી, તારે ખાલી જપ જ કરવાના છે. એને મંત્ર આપ્યો કેવો? નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ
પ્રદ્યુમનાય નિરુધાય નમાય સંકર્ષણાય ચ નમો નમઃ. આ મંત્રના જપ કે તું કરજે, 10,000 10 કરોડ મંત્ર પૂરા થશે એટલે તારું પ્રારૂપ બદલાય. દેવર્ષિ નારદજી કે છે હરિદાસ ઈ કે પ્રભુ ઈ કે મારે ઈ કે આ જપ કરું છું ઈ કે તો જપ કરું તો મારી માતા મને ઈ કે ના પાડશે તો ઈ કે માતા ના પાડશે ને તો ભગવાન એનો રસ્તો કાઢશે, તું ચિંતા કરમાં. એક દિવસ કે ગુરુજી જમતા પ્રસાદ લેતા હતા અને પ્રસાદમાં પડિયામાં પ્રસાદ થોડોક વૈધો અને મને એને એમ કીધું ગુરુજીએ કે આ પ્રસાદ તું હરિદાસ આરોગી જાજે, કોઈ દી કોઈ હેઠું ખવડાવે નહીં, પણ સંત રૂપી જે પ્રસાદ હોય એ હેઠો નથી પણ પ્રસાદ, અને એનું નામ છે મહાપ્રસાદ. એ મહાપ્રસાદ હરિદાસ કે મેં આરોગી ગયો ત્યારે મારા જીવનનું પરિવર્તન આવ્યું. અને પછી હું જપ કરતો જાઉં, કામ કરતો જાઉં અને ગુરુજીની સેવા કરતો જાઉં. એમ કરતા કરતા ચતુર્માસ પૂરા થયા અને ચતુર્માસ પૂરા કરી સંતો બધાએ ત્યાંથી જવા માટે નીકળ્યા. મેં ગુરુજીને કીધું ગુરુજી મને સાથે લઈ જાઓ. ગુરુજીએ કીધું કે તું સાથે આવ્યો નથી એટલે તને સાથે લઈ જવાનો નથી. તારા જીવનમાં તારી માતાનું ઋણ છે, એ ઋણમાંથી તારે મુક્ત થવાનું છે. માતાની સેવા કરી તો કે હું માતાની સેવા કરું પણ માતા મને ભક્તિ નહીં કરવા દે તો કે ભગવાન એનો રસ્તો કાઢશે, તારે ચિંતા નથી કરવાની. હવે એમાં એક વખત એની માતા ગૌશાળામાં ગાયોને ઘાસચારો નાખવા ગઈ. એમાં સર્પ બેઠો હતો, સર્પે દંશ માર્યો, માતાનું મૃત્યુ થયું. માતાનું મૃત્યુ થયું. દેવર્ષિ નારદજી હરિદાસ ચિંતામાં ન પડ્યા, રડવા માંડ્યા નહીં, પણ એને એમ કીધું કે મારા હરિની કૃપા છે, મને ભક્તિના માર્ગમાં બધી જગ્યાએથી મોકરો કરી દીધો. હવે મારે ભગવાનના નામનો જપ કરવાનો છે. ઘરમાં જે કાંઈ હતું એ બધું આપી દીધું અને ગંગાના કિનારે ગયો. દેવર્ષિ નારદજી કહે છે કે ગુરુની કૃપાથી મારા જીવનની અંદર પરિવર્તન આવ્યું અને એ પરિવર્તન દ્વારા આજે મારો બીજો જન્મ થયો બ્રહ્માજીને ત્યાં નારદ તરીકે. ભગવાન એવી કૃપા કરી કે નારદ તરીકે જન્મ થયો અને પછી એક વખત હું ગૌલોક ધામની અંદર ગયો અને ત્યાં ભગવાન નારાયણના મને દર્શન થયા અને નારાયણે મને પ્રસાદી આપી. વેદવ્યાસજી કે કઈ પ્રસાદી આપી? તો કે આ વીણા આપી. વીણા આપી અને મને એમ કીધું કે તું હરતો જાજે, ફરતો જાજે, રસ્તામાં કોઈ પણ મારો પરમ ભક્ત હોય ને એને તું મારા ધામ સુધી લેતો આવજે. વેદવ્યાસજી પૂછે છે તો એવો કોઈ કે તમને મળ્યો ભક્ત કે ભગવાન સુધી પહોંચે? તો કે હા. કોણ? તો કે 2 જેવા ભક્ત મળ્યા. એકનું નામ હતું ધ્રુવજી અને બીજાનું નામ હતું પ્રહલાદજી. આ 2 ભક્તોને કે હું ભગવાન સુધી લઈ ગયો. કે આ રીતે વેદવ્યાસજીને પોતાના પૂર્વ જન્મની કથા કહે છે નારદજી. ત્યાર પછી વ્યાસજી ભગવાને આશ્રમમાં બેસીને ભાગવત શાસ્ત્રની રચના કરી. ગણપતિ દાદાએ લખ્યું અને વ્યાસજીએ લખાવ્યું. આમ બ્રહ્મ નદી સરસ્વતીના પશ્ચિમ કિનારે આવેલો વ્યાસાશ્રમ બોરડીના વૃક્ષોથી ઘેરાયેલો હતો. આમ ભગવાન વેદવ્યાસ બાદરાયણ નામથી પણ ઓળખાયા. ત્યાર પછી તેને ત્યાં સુખદેવજી ભગવાન પધાર્યા અને સુખદેવજી મહારાજનું સ્વરૂપ કેવું હતું એ ભાગવતની અંદર પ્રથમ સ્કંદના 19મા અધ્યાયમાં 25મા શ્લોકની અંદર બતાવવામાં આવ્યું છે. અલક્ષ્યમ લિંગો નિજલામ તુષ્ટમ વૃતશ્ચ બાલરમ ધુતમ વેશમ. ભગવાન નો વેશ કેવો છે કે એમાં આશ્રમનું કોઈ ચિહ્ન નથી. નિજલામ તુષ્ટમ. ભગવાન સુખદેવજી મહારાજે આત્માને ઓળખી લીધો છે. વ્યાસજી આ શ્લોક બનાવ્યો. આ વ્યાસ ભગવાને આ ભાગવતની રચના કરી પણ સુખદેવજી મહારાજ ત્યાં રહ્યા નતા. સુખદેવજી મહારાજ તો ત્યાંથી ચાલ્યા ગયા હતા. પિતાને પુત્ર પ્રત્યે પ્રેમ હતો પણ પુત્રને પિતા પ્રત્યે પ્રેમ નહોતો.
એને તો પરમાત્મા પ્રત્યે પ્રેમ હતો. ભગવાન એક વખત કહે છે કે સુખદેવજી મહારાજની ભક્તિ, ભગવાનનું વૈરાગ્ય, એનામાં દેવ દ્રષ્ટિ હતી, દેહ દ્રષ્ટિ નહોતી સુખદેવજી મહારાજમાં. એમાં એક એવી સુખદેવજી મહારાજ કહે છે કે સુખદેવજી મહારાજ તો અરણ્યમાં વયા ગયા હતા, જંગલની અંદર. આ બાજુ વેદવ્યાસજી ચિંતા કરવા લાગ્યા કે આ ભાગવતનું રચના તો મેં કરી છે, પણ આનો પ્રચાર જો મારો પુત્ર પાછો આવે તો થશે. તો એના માટે પુત્રને બોલાવવા માટે શું કરવું? તો એના શિષ્યો હતા વેદવ્યાસજીના, એ લોકોને અમુક શ્લોકો શીખવાડ્યા હતા. કે આ શ્લોકો બોલી અને તમે સુખદેવજી મહારાજની પાસે બોલશો ને એટલે સુખદેવજી મહારાજ પરત અહીંયા આવશે. હવે જ્યાં સમાધિ સ્થિતની અંદર બેઠા હતા સુખદેવજી મહારાજ, ત્યાં આવી અને તેના શિષ્યો શ્લોકનું ગાન માંડ્યા કરવા.